પૈસા કોના હાલે કોઈ ખબર નહીં પડતી શાંતિથી પૂછજે પીવાના પૈસા તો આલે અમારા ભાઈબંધ ને આલે તમે રાજભા બધા બોલવાનું ને કે માર ખાશે તમે એડજસ્ટ વાળા ઘેર જ નતા મારા ભાઈબંધ ને આલે પૈસા તું થોડું આલ કે હું નહીં હાલતો એટલે હું અરે તું યાર મને તું ઘેર હે ચો મને તો અરે નહીં આવું લે તારા ઘેર તો મારે ત્યાં આવજો આ બાજુ અરે તું ઈવન જવા દે કે યાર એ વખતે ઈવન ઘેર જતા મન ના ઈવન આવ દે પણ તને પાયો કોને દારૂ મને એટલું કહી દે વાહ તો આપણે પેલા તો ઓછા છે પણ બતા તો ખાલી નોમ દે ખાલી આમ તો આપણે પેલા પીઠાઈ પીયા ખેપટ તો નહીં કરતો એની વાત નહીં દારૂ કોને પાયો મને પૂછું ફટકારે એવો છે મોનો હમણાં દારૂ કોને પાયો તને દારૂ રે ને ટણી ને કરે ને કે પછી વટો પછી એ નહીં પણ દારૂ પાયો કોને બાપ મને પર કે ધોલા કે ભાઈ કદી ઉભો નથી કે ઉપર દારૂ કોને પાયો તને દારૂ ધોકે આ તો નહીં થાય તખો તે ફોડા ફોડા કરશે આવો પૂછજો કોને પાયો આને ઓ તો પડી જાય લમણા ની આવો એમ તો આને પર પછી તો કને ભાઈ લે હા મને તો બસ આ કેવો ગંધાય છે હારો ઉલટી થાવ ગંધાય છે એટલો ઘંટો મારે પીધો હોય તો અરે બેર નો કોમ માર ખાય હા એ દેશી વિષ્ણુ કને પાયો દેશી પીવા પાય ઇંગ્લિશ પણ પીવા કેવો ગંધાય છે આ નકરી ફટાકડી નાખી મોવાનો ઓતરો શાપ કોભાઈ જવાનો છે જીવવાનો કહી દો રોટલા ખાતા નહીં કે કેવું ખાઈ નાખું ફટાકડી ઘોડો તો આવે બીજું કોઈ ના આવે રોટલા ખાતા નહીં અને બોલો એ તો પૈસા છાપવા માટે કરે છે પણ આ જો ગધેડોને ખબર નહીં પડતી કશી પીને આવે ને દાંત પાય હુઈ જવાનું ખાટલા ભેગા થઈ જવાનું ખાવા બાવાનું નોમ નહીં આઘુરા ગંધાય છે આઘુરા એટલે ગઢને કરતા તો બે કોમના ને પેલા લાલભા આ કેવા છે બાપરે મને પૈસા આલ્યા પીવા જો લાલભાઈ પાયેલો લ્યો બોલ્યા કે નહીં અરે તું તો કોમ ભાઈ બોલજે હાથ બોલ અરે ભાઈ રે અરે પૈસા તમે તો હાથ બોલ અરે ભાઈ તો મારશે ભાઈ ખાલી ખોટો લાલભા નામ લેતો નહીં તું ઝઘડા બીજી કોમ ભગવાન ના મોહ તો તને પૈસા હાલતા છે પૈસા ઇવન જોઈથી લાવ્યો હું હાથ બોલ અરે ભાઈ વિષ્ણુ હાથ બોલ એ લાભા જોઈથી લાવ્યો તો એમાં ગ્રાન્ડ પ્રોગ્રામ આ તાવડે પીવો પડે પણ તું પીવો શું લે મને જો લાલભાઈ આપણે પીવું નહીં તો મને જઈને અહીંયા જો બે હાથે જો ને ના કોક લોચા છે બોલ તારે સબ પીવો છે પીવો પડે તારે અરે યાર મને શું કહેતા એટલે નસો ને હાચે હતું કે તારા ઘરમાં લાગતો ને દેખાતું લાગે છે એમાં પીવે છે હા તો કઈ એક તો લઈ પણ અરે યાર જમીન બધી માર ડોહાની ઓને લઈ લીધી અને પછી હું કરવાનું મને કશું પૂંછી ખાવા આલુ તો છે ને પછી મારે કરવાનું બીજું તાણ અરે એમાં પીવું છું તું એમ જ પીવું આ ડફોડ તારા પીવાની તો સીધો પરા અલગ તો પડી શકે દેવાળે બીજું અમે ગયા તો આલું છું એ કપડા સીધો તો બોલ હા ચો ગધા યાર જો તે માની શકો ઉલટી થાય મને એવું થાય પકડજો ને કોલર મેં ન કર સાપર અમે સફેદ ખાવાની વાત કરી હા લાલભા જમીન નું બોનું કર્યું હે પીવાનું તો એ પેલા શીખવાડ્યો ને તાના પીવા શીખ્યા અચ્છા ના પીવે છે મને ખબર તો ના મળે છે ના જમીન નું એવું હોય તો જમીન હાલ દો બધી લ્યો આ તો આવું કઈ છે તખુબા તો પેપર લગાડ સાયકલ અત્યાર દસ્તાવેજ લાવી આલું લા સાયકલ પાછળ મોટો હાથ પે મારા નશો ઉતરી જાય ને એટલે તું તખુબા માં ઘેર આવો બરાબર તે તારા જમીનના ભાગ પાડો જમીનના ભાગ પાડી આલું પણ આ પીવાનું છોડી દે આ તું તારા છોકરો અંબાણી રહે ને તું તારા છોકરાનું ડોશીનું તો વિચાર કોઈનું વિચારતો નહીં આબુ હા બળદ તમે અરે હાડો કોણ છે લાખ રૂપિયાનો મોણસ છે આવો તો તને મળે નહીં હોગે ઓગણી ને લાલભાના પર ઠપકાઈ જાય હા એ તો જઈએ છીએ પણ ના તો તમને ઘેર મૂકતો હોય હમ મેલતા હું ઘેર મૂકી નાય હો હા મેલ નાવ ઘેર મૂકી નાય ઊંઘાઈ આજે પાછો કીધું આ ઘર રાખી નાખજો તો જાય નહીં આ ખોટું પેલા નિર્દોષ નો મારે છે તો લાલભા તો ભગત નો મોજ છે અમે લાલભાઈએ પાયો કે વના શિકર અમે ખાલી ખાલી ઉઠો પણ આવે છે અમે એ તખા વેલી આવજે પાછો બધી તો આપશી હું કોમો ને હરે પણ હું કોમો વગાડ દીધો છે આ ખોટું થઈ ગયું અમને લાગે ખોટો લાલભા હલવાના છે અમે દાબલી હાથું લાત બોલતો અમને તો ખબર જ હતી પણ આ તખાને મને વેમ નીકળી જાય
એના માટે ના હોય તો જી આવીએ તકો ચાલની રાહ જોવા હજુ આવ્યો નહીં આ તકો માણસો ચોખ્ખો હોય છે આ ના હોય ને કચુકલા લઈ મેલે મારે ઝઘડા હું કરીશું તો લાલભા બાપા લાખ રૂપિયાનો મોણસ છે આ ખોટો નામ વગોવું છે અમે એના ભાઈ દારૂ પીવે અમે લાલભાઈ એવું કરે કે હું એવું કરું જે કઈ કઈને થાચા પણ સુધર્યો નથી ના સુધર્યો હારવા ડોહો ચાલે આપશે હવે શીખર મારે તો શેતરનું કોમાં જાજુ ભેગું થયું છે આમ બધો ભેગો ના થયો તો હારું તો જફા પડો જ નહીં જેથી મારી સાથે ખોટો હું અમે વેટાઈ ગયો અને ના હોય ને ઉપાધિ મારો વળવાની આ પેલા લાલભાથી કાઢો તો અડશો મારા થવું પડશે એ શબ્દ કહેવાતું પડશે નહીં હોય નહીં અમે એ ફોલ્ટમાં ના હોય તો સારું છે આ તો અત્યારે ભાવ કેવું ચાલે કે આગળ પાછળનો વ્યાર હોય ને કારણ આ તો વ્યારમાં દારૂ પીધો કરી દીધો હોય અરે હરાક ભાઈ તમે છે ને રાહ જોડાવો છો યાર કેટલું તોફાન કરી યાર હા તાર હું ખાટલો બાંધીને આવ્યો હું ખાટલો બધી ના ના સારું કર્યું લાલભાઈ જઈને આવીએ અહીંયા લત ચડી ગયો તો ચડી જઈએ યાર શું કરી યાર બગાઈ નાખો વાત સાચી સંગે ચડી જાય અમુક તો તમારો છે હા આપણો ભાઈ આડો હેરતો હોય ને તો આપણા ભાઈની ફરજ છે આપણી એટલે અમુક ખેતીમાં બોલો ગામમાં મારા પણ ખેતીમાં તમારી ઘરની ફજેતી થાય છે એ તો જોવો તમે શું કહ્યું યાર કયો મોડા સારા બગાઈ મને લાગે કપાવાનું છે કે બનાવ્યા છે ખબર એ રહ્યા પેલા મોટા ઊંચા કપામાં હતા તો હોય છે કઈ હું તો એ બાદ કહેતા હતા એ લાલભા દેખાતા જ નહીં આ બાદ તો લગભગ આ બાદ જ થઈ રહ્યા હોય તો એટલે ઊંચાના કપામાં ટેબાળા છે તમે જવા તો ખબર હા ગજો તારે લાગે લાલભા એ દેખાય તો નહીં દેખાય લાલભા ઓ લાલભા બાજુ એટલે ડોહા આમ હફર તો ખરા આ બાજુ આ બાજુ આવો તમારું કામ પડ્યું અમારે નવી નહીં કપાવાય આખા જગતે વાળા છે પેટ્રોલ આવ્યો તમે જાતે ઓને હું તો કહું પાણી તો ભરવાની છો આ બધું ખખડાઈ ગઈ યાર હા ખખરી આવી ગઈ ઓને તાને હા કપાઈ જાય એટલે પેલી કરવાનું ખાવા નહીં સાહેબ હેરવા માંડ્યા વાળામાં હવે ના એટલે પછી ક્ષેત્રમાં શું આવે હોય યાર શું છે હા બોલો દુકાન બધું તમે અહીંયા થોડું માણસોને પણ પેલી છે રાખો હું ઠાડાની વાત કરું છું હું કહું છું આમાં મારો ભાઈ ખરા ને વિષ્ણુ એ દારૂની લતે ચડી ગયો છે હતી એમાં હું કરું તમારે કોઈ કરવા નહીં પણ એને લોન તમારું આવ્યું છે હું કે એ પૂછ્યું ને કે ભાઈ દારૂ કોણ પૈસા તો કે લાલભાઈ પૈસા લેતા સાચું બોલવાનું તો બરાબર ભગવાન માથે રાખીને તો પૈસા આલ્યા હતા આજે પીવાના એ પૈસા તો આલ્યા જ છે ને એમાં ના હોય તો તમારે દારૂ પૈસા આલે એટલે તમારે બુદ્ધિ શક નહીં અમૂર્તિ એ તો પણ મારા યાર થોડી મજબૂરી હતી છે મજબૂરી હતી તમારે શું મજબૂરી આવી દારૂ યાર મજબૂરી મારી મારા તખાએ એક જગ્યાએ ભાગ છૂટો કાઢી દીધો તાત્કાલિક લડાઈ જો ભાજ્યાનું ના એનું તો લેવા ખાવા આવે હું તો કહેતો હતો નહીં કે આગળ પાછળ ડખો હશે કે લાલભાઈ એવું મોણો નહીં પણ તમે તો મોટા છો ઉંમરલાયક છો અને છોકરો કોઈ બગડતો હોય તો ઉપરથી એને તમારે રસ્તા લાવવો હોય હવે અડે રસ્તે ના મોકલવો હોય મારા યાર એના જોડે ભાઈ કીધું મજૂરી આવજે ટીમ કઈ પૈસા લઈ ગયો એ રે મજૂરી કરી લીધા છે હા જો આ ગમે તો બીજું પણ હોય પણ નહીં મજૂરી ના લઈ પણ તમને ખબર હોય કે દારૂડિયાનો વિશ્વાસ ના કરીએ કોઈ દાર પણ મને ખબર કે યાર એવું કરી હતી રે અરે દારૂ પી ઘેર ઝઘડા કરે છે પેલા છોકરો રમતો હતો ને તે છોકરો થાપાયો છે નહીં એવું કરે તાર હું મને એવું ખબર એવું કરશે હું આલો તો નહીં ને પૈસા અને આગળ પાછળનો વેર ભૂલી જવાનો હોય લાલભા અમે એવું ના રાખવાનું કુટુંબમાં વેર વિખરાય ઝઘડા પડે મોટા ઝઘડા થઈ જાય મોટા થઈ જાય તો ત્યાં હા નહીં કરીએ ભાઈ એવું બરાબર તો વિશ્વાસ પડી જાય તો જબરદસ્ત વિશ્વાસ પડી જાય યાર અને ભાઈ તમને ખબર છે ને એ છોકરો દારૂની લતે ચડી જશે ને તે ડોસી રિહાઈને તો દિશા ના ભાઈ તો ખાઈ જઈએ વાસી તો હું હવે જવું યાર ઘેર હા હવે તો તખુબા તો આવજો અને હું અત્યારે પૈસા જે આલ્યા હોય ને તખુબા અત્યારે હું કોઈ નહીં નાખજો ચલો આલ્યા હતા વધુ નહીં તો 100 રૂપિયા આલ્યા હતા 100 રૂપિયા જ આલ્યા ઓહો જો હાલથી વધારે આલ્યા નહીં હોય કાં તો ચલો પીને આવો
બધા તો 500 રૂપિયા આલ્યો હતો ભૂકા બોલાવી એવું ઓની લે ગમમાં ઘેર બધું અમે ભમકાવી યાર હા ટીવી ફ્રીજ ને બધું ફોન નાખી દીધું હો ના હોય તાનો જો ઘેર ચેવા આવું તો ફોન કરીશ આવું હા તાણ હું આટલી તમારે તો 100 રૂપિયા છે પણ મારે તો 10-15 હજારનું ભાજ્યું ભૂકો કરી નાખ્યું એ આટલું બધું નુકસાન થયું તાનો આટલી બધી હારી જોઈ તાનું હું ઘેર કોઈ હાજર મને આવે એટલે હું ખેતરમાં ગરમી તો હતી ભાઈ. ઘેર તો આ ગરમીમાં તમે ખેતર બહુ કરતા હતા અહીંયા પેલા ટેબા ભાગ જોવા જઈએ તો કે કમ્પ્લીટ ઉગ્યા નેચર આ બધું પણ લાભા ખાખરી આવી જશે તમારો આખરી આવી ગઈ આ પોણી આટલું ભરાઈ ગયું હતું આ કપા દેખાતા ય નતા આ તો હારું થી મોંઘા થયા હતા બી હવે બાકી મળો તમને યાર નાખી દીધું તમે કેમ ભાજ્યા કરી કે પેલી જે કરી છે પણ તમારે કોઈક રડી ખાતું હોય તો યાર રડી ખાવા દેવું પડે યાર મેં કીધું યાર તાણ પણ તો મેં ચોખ્ખી સલાહ આલી હતી કે તારે ભાગ રાખવો હોય તો ચોખ્ખવટ કરી રાખજે લાલભા નહીં તો કે મોરી ભાજી નાખી ગયો તો ને પવન લાલભાન ભાજી મોરી નાખી ગયો તો પણ ભાજ્યાને તમે ચરાવણી ના કરાય યાર સરામણી નથી કરી યાર તાણ. રાજભા હું તમને કેવી વાત કહું કે એ ભાજન એને એ સમજાવવાની હતી કે ઓર તો મગજમાં એવું વેમ આવી ગયું અને એવું કર્યું હતું ખબર એ ભાજ્યાને સમજાઈને મોકલી દીધું ને પછી એ એવું કરે એને મોરી ભાજી નાખી ગયો તો ને તે મૂકી દો હવે કે પૈસા પૈસા લેવા તો આપના લેજો કે નક લાલભા પછી મગજના તો એના છે ઓહો સાચી વાત છે ગોભરાનું પછી હા ડખા પડે યાર આપણે વાત તો પછી સાચી છે. ફટકારીએ પછી હોય ત્યાર પછી પછી ગમે તે જ ના હોય જો ભાજ્યો તો ખબર હે? કહેવાનું હતું બીજું કોઈ ભાજ્યો તો કેવું હોય ખબર હે? કે કોઈ થયો નહીં થાય નહીં હા, એ તો બરોબર જ તમે છે. તમે 50,000 પગાર તો 7,000 હું આવું તો મારા તો આવતું રહે તો એ તો એવું ના કરે હા. તમારી ખોદી પછી મારા તો કરે હા. કરે લાલભા તો યાર ટાઈમે પોણી વાળવા નતા આવતા નાસ્તો નતા આવતા ચા નતા આવતા એમાં છૂટો કરે હા. આવું હોય સાચી વાત છે બીજું કશું ના હોય આમાં. એક સલાહ લીધી બીજી કોઈ સલાહ હા. નથી આલી. પછી એમાં ભાઈ આવું નિખાસ નહીં કરવાનો તમારે ના એ તો બરોબર છે. અમે હું કહું, એક કુટુંબમાં આપણે એક ખાટલા બેસતા હોય બરાબર અને બીજો બાજુવાળો કેવું થાય કે મારે શું રાગ નહીં એટલે તમને ત્રીજો લાભ લઈ જાય યાર. લાભ લઈ જ જાય યાર લઈ જાય, લઈ જાય. અમે નવે જ નહીં વાત સાચી અને ઉપરથી આપણા મેલામાં એકાદ દારૂની પાછું છે ને કે એને સુધારવાનું કરો હું તો કહું ભેગા થઈ સાચી આપણે બધાને આબરૂ ના, જાય ના, કરીએ યાર એનું જો 10-15 હજાર રૂપિયા દવાના ભાજ્યા ને બીજા 10-15 હજાર રૂપિયા ભાગી નાખું પણ દવા કરાય છે હા બરોબર હા અને ના હોય ને તો લેબડા બેબડા બધી રાખો હું તો કહું ના હા. અત્યારે તો ખાટલા બોધીને આવ્યો હું હા? તાન હું તો જ્યાં ખાટલો બોધીને આવ્યો નકાય તો ખાટલો ઉપાડીને લઈને જાય હો ના મજબૂત ખાટલો મોટો હા એવો બોધીને આવ્યો બરોબર. બે છોકરો બેહાડીને આવ્યો આ વરસાદ પડે છે બધા ખેતરની પત્તર રગડી જઈ યાર હું આ મારે છોકરો અરે અમદાવાદ મગન પાણી કોઈ છે મગા જેવું થઈને ઊભું રહ્યું હા? તાન અરે મઘાનું પાણી તો મોંઘું યાર મગાનું હું મગાજી ઘેર નીચે તો ભેગું કર્યું. એક જોયું તમે આ પાણીમાં કેવું? આ પાણીમાં તમે ટોકરમાં મેલો ને ટોકામાં ખાલી પતરા નીચે મેલો ને તો એક ચોખ્ખું પાણી છે એકદમ કાચ જેવું આ વોટર જે મિનરલ વોટર આવે ને પીવા માટે ચાલે પણ આ બધું પાણી હા, બાળી mineral દીધું water પાક ની બધો side માં રમો એવું પાણી કાચ જેવું છે યાર કાચ જેવું પણ આ કાચ જેવું થઈ ગયું ને અમાર આ મઘોનું પાણી ના રહે યાર શું આ તો મઘોનું આગળ જે પાણી પડ્યું હતું ને આગળનું એ પાણીની તકલીફ છે બાકી મઘોનું પાણી આવું બચવા ના કરે તો નેચર બધું છે બાળ કુટી અમારું અમારે હું લેવાનું હા હું કીધું આમાં વિરાટ ઘેર જજો પાછા હા તો હું તો હવે હા? જઉં છું જ હવે આ હવે ઓટો ભેગા મારી થયા હોય ને બાપ કીધું ઘર જવા દે હવે આ પેલ બાદ થઈ છે ઢસન ને ચાલો. હા લે સજ્જન અને લાલભા અને એની ઘેર પગજો હા માં પેલ બાજુ અને આ કામ કર કઈ મરી જાય ઘેર આવે ચા પાણી કરવા આવે હા આવું હા એટલે ન્યા તો આવતા નહીં આ ખેતરમાં નવરત નહીં પડતો નહીં યાર તો કઈ ભરતા હતા કે અમે લાલભા આયા નહીં કે તો મજૂર નાખી જાઓ નહીં યાર મારી તબિયત તૈયારી એટલી કીધું ઓટો મારતા આવું આ ઓટોમાં વેલા ઘેર જતા આવજો લાલભા તો સીધો માણસ છે એમ તો પાછો. આમ તો શું ભોય જાય પણ